નમસ્કાર મિત્રો, તો પછી આજે હવે શરૂ કરીએ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ. સૌ પ્રથમ તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ નું વ્યાપક સ્વરૂપ જોઈએ. મિત્રો, આપણે સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જોયું હતું. ત્યાં આગળ એકચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ આગળ આપણે જોયું હતું. અહીંયા દ્વિચલ છે એટલે બે ચલ હશે, તો એવા દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે ax વત્તા by વત્તા c બરાબર 0. સમીકરણ છે એટલે ઇઝ ઇક્વલ ટુ 0 હશે જ. અહીંયા x અને y બે ચલ છે, a b અને c એ અચળાંકો છે. અહીંયા શરત છે, શરત કેવી છે કે a અને b એક સાથે શૂન્ય ના હોય. ઓકે, અને સાથે સાથે a b અને c બિલોંગ્સ ટુ r, એ તો આપણને ખ્યાલ છે જ કે એ r ના સભ્યો હોવા જોઈએ. મિત્રો, આ શરતને જો આમ ન લખવી હોય, a અને b એક સાથે શૂન્ય નથી એમ ન લખવી હોય, તો આપણે આમ પણ લખી શકીએ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, ચલો હવે મિત્રો, ઘણી વખતે તમને આવા દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યા હોય તો એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા પછી આપણે આગળ કામ કરવાનું હોય. તો જો પદો આગળ પાછળ આપ્યા હોય તો બરાબરની એક બાજુ બધા પદો, એટલે કે નોર્મલી આપણે ડાબી બાજુ બધા પદોને લઈ જઈએ છીએ અને જમણી બાજુ શૂન્ય રાખીએ છીએ. આ જે સ્વરૂપ છે પ્રમાણિત સ્વરૂપ છે. અહીંયા તમારે એક બાબતની કાળજી એ રાખવાની કે જ્યારે પદોને ડાબીથી જમણે લઈ જતા હોય, તમે આ રીતે ક્યાંક લઈ જતા હોય કાં તો પછી આમ લઈ જતા હોય, ત્યારે ચિહ્નો ધ્યાન રાખવા પડે. એટલે વત્તા અને ઓછા ચિહ્નોનું તમારે ખાસ ધ્યાન રાખવું પડે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. 3x + 7 = 5y. આ એક્ઝામ્પલ છે. આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. ચલો મિત્રો, સિમ્પલ જ. હવે આપણે શું કરીશું, 5 વાળું પદ છે અને બરાબરની આ બાજુ લઈ જઈશું. તો 3x + 7 - 5y = 0. તમને તો ખ્યાલ છે કે ડાબી જમણી લઈ જતા ચિહ્નો બદલાય છે. ક્રમમાં ગોઠવી કાઢીએ આપણે. ચલવાળા પદો છે એને આગળ લખીએ, અચળ પદને પાછળ લખીએ, એટલે આ પ્રમાણિત સ્વરૂપ આપણું આવી ગયું. ઓકે, તો મિત્રો આવા કેટલાક એક્ઝામ્પલ તમે થોડી પ્રેક્ટિસ કરો. આમ તો આમાં પ્રેક્ટિસની જરૂર નથી, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો એવી સૂચના છે જ. પહેલું, 2x + 6y = 8. બીજું, 3x + 6 = 2y. ત્રીજું, 4y + 3 = 5x. ચોથું, x = 7y - 10. ફિફ્થ, x = 3y. અને 6, y = x. ઓકે મિત્રો, આ બંનેની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં અચળ પદ શૂન્ય છે. ઓકે, આપણે દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપને જોયા પછી આપણે યુગ્મ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ કેવું હોય જરા એના વિશે વાત કરી લઈએ. તો હવે આપણે જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે જોડીનું વ્યાપક સ્વરૂપ. અગાઉ આપણે વાત કરી તેમાં એક જ દ્વિચલ સુરેખ સમીકરણ હતું. હવે દ્વિચલ સુરેખ સમીકરણના યુગ્મ આપેલા હોય તો આપણે એના વ્યાપક સ્વરૂપને કેવી રીતે દર્શાવી શકીએ. સામાન્ય રીતે આ બે સમીકરણો આપણે ઉકેલ મેળવવાનો આગળ હોય છે. તો વ્યાપક સ્વરૂપ આપણને ખ્યાલ છે. એનું વ્યાપક સ્વરૂપ આપણે અગાઉ તમે જોયું, ax + by + c = 0. આ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. પણ જો યુગ્મ છે તો આપણે અહીંયા અચળાંકો બદલીશું. ઓકે, તો a1x + b1y + c1 = 0. અહીંયા શરત કેવી હશે આપણને ખબર છે કે જ્યાં a1² + b1² ≠ 0. અને પેલી શરત તો ખરી જ, a1 b1 અને c1 બિલોંગ્સ ટુ r. બીજું સમીકરણ જોઈએ તો a2x + b2y
પ્લસ C2 બરાબર 0. અહીંયા પણ શરત કઈ? A2 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા પણ A2, B2 અને C2 બિલોંગ્સ ટુ R. તો મિત્રો આ જે બે સમીકરણો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના વ્યાપક સ્વરૂપ છે. કદાચ તમને એવું પૂછવામાં આવે કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું, તો એ આ છે. પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ કયું, તો એની અંદર તમારે આ બે સમીકરણો લખવા પડે. હવે તમારે આનો ઉપયોગ ક્યાં કરવાનો હોય છે? તો તમને કોઈ બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપ્યા હોય તો એમાં પહેલાં અચળાંકો શોધવાના તમને સૂચન કરવામાં આવે. તો અચળાંકો શોધવા માટે તમારે આની જરૂર પડતી હોય છે. દાખલા તરીકે આપણી પાસે એક દ્વિચલ સુરેખ સમીકરણ છે 2x + 3y - 6 બરાબર 0. બીજું સમીકરણ છે 5x - y + 3 બરાબર 0. હવે આ બંને જે સમીકરણો છે એમાં તમારે અચળાંકો શોધવાના છે. એટલે કે A1, A2, B1, B2, C1 અને C2 શોધવાના છે. તો તમારે શું કરવું પડશે? આપણું આ જે સમીકરણ છે એ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાના છે. મિત્રો પ્રમાણિત સ્વરૂપ આપણું આ છે. તો x નો સહગુણક, પહેલા સમીકરણની જે આપણે વાત કરીએ તો x નો સહગુણક એટલે A1. તો અહીંયા A1 એટલે શું છે? 2. ચલો B1 એટલે y નો સહગુણક, y નો સહગુણક કયો છે? 3. અને C1 એટલે અચળ પદ, તો અચળ પદ કયું છે? -6. ચલો એવી જ રીતે આપણે બીજા સમીકરણ સાથે સરખામણી કરીએ. x નો સહગુણક એટલે A2, અહીંયા 5 આપ્યો છે. y નો સહગુણક એટલે B2, અહીંયા કશું જુઓ તમે, અહીંયા -y લખ્યું છે એટલે -1 હશે. તો B2 ઇઝ ઇક્વલ ટુ -1. ચલો C2 કેટલા છે? 3. તો મિત્રો આ રીતે તમારે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા પછી જ તમારે પ્રમાણિત સ્વરૂપ સાથેનું સરખામણી કરો તો તમને આ રીતે A1, A2, B1, B2, C1, C2 મળી જાય. ચલો એક એક્ઝામ્પલ જોઈએ. તમારે શું કરવાનું છે? અચળાંકો શોધવાના છે. સમીકરણો તમને આપ્યા છે. પહેલું સમીકરણ યુગ્મ, એક સમીકરણ નહીં પણ યુગ્મ આપેલા હશે. x + 7y - 6 બરાબર 0. 7x + 49y બરાબર 3. બીજું યુગ્મ 3x - y બરાબર 11 અને x - y બરાબર 1. મિત્રો અહીંયા તમારે ખાસ, અહીંયા તો સીધું પ્રમાણિત સ્વરૂપ છે એટલે મેં સીધું A1, B1, C1, A2, B2, C2 દર્શાવી દીધા છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણિત સ્વરૂપ નથી. તો પ્રમાણિત સ્વરૂપમાં પહેલાં લાવવું પડશે અને પછી તમારે એને તમારા વ્યાપક સ્વરૂપ છે એની સાથે સરખામણી કરવી પડશે. અહીંયા પણ તમે જુઓ પ્રમાણિત સ્વરૂપમાં પહેલાં લાવવા પડશે, પછી તમે એટલે કે 1 છે ને બરાબરની આ બાજુ લાવવા પડશે અને પછી તમે એને આપણું વ્યાપક સ્વરૂપ સાથે સરખામણી કરી અને A1, A2, B1, B2, C1 અને C2 શોધી શકશો. ઓકે, ચાલો ત્યારે મિત્રો હવે આપણે આગળ આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલા હોય તો આવા યુગ્મો નો જો તમે ભૌમિતિક આલેખ દોરો, એને આપણે બૈજિક સ્વરૂપે દર્શાવીએ અને સાથે સાથે આપણે ભૌમિતિક સ્વરૂપે પણ દર્શાવીએ છીએ. તો જો એનો આપણે આલેખ દોરીએ તો એ આપણને બે રેખાઓ મળશે. દાખલા તરીકે આપણી પાસે અહીંયા આ જે સમીકરણ છે એનો એક આલેખ સુરેખ સમીકરણ છે એટલે રેખા જ મળશે. આ સુરેખ સમીકરણ એટલે આની એક રેખા મળશે. આ બીજું સમીકરણ છે એની પણ આપણને એક રેખા મળશે. તો જો આપણે એક જ આલેખ પત્રમાં આવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખ દોરીએ તો બે રેખાઓ મળશે અને આ જે બે રેખાઓ મળે તો એ બે રેખાઓ માટેની શક્યતાઓને હવે આપણે તપાસીએ.
તો સિમ્પલ જ આપણને ખબર છે કે આપણે શું કરી શકીએ, તો આપેલા કોઈ પણ સમતલમાં બે રેખાઓ હોય માટે આપણે અહીંયા ત્રણ શક્યતાઓ લઈએ. મૂળ બે શક્યતાઓ, એક છેદે અને ન છેદે, પરંતુ આપણે એને ત્રણ રીતે આપણે સમજીએ. દાખલા તરીકે પહેલું, બે રેખાઓ એક જ બિંદુમાં છેદે. મિત્રો અહીંયા બે રેખાઓ જો એક જ બિંદુમાં છેદે તો શું કઈ શક્યતા? દાખલા તરીકે આ બે રેખાઓ છે, આ એક જ બિંદુમાં છેદે છે, તો આપણે એમ કહી શકીએ કે આ બંને રેખાઓનો ઉકેલ અનન્ય છે. પછી વાત કરીએ આપણે. ચલો બીજી શક્યતા કઈ? તો બીજી શક્યતા આપણે કહી શકીએ કે બે રેખાઓ એકબીજાને ન છેદે. બે રેખાઓ એકબીજાને ન છેદે. તો મિત્રો શક્યતા પાછી કેવી? બે રેખાઓ જો એકબીજાને ન છેદે તો આપણે સીધું સિમ્પલ જ કહી શકીએ કે બંને રેખાઓ કેવી હશે? એકબીજાને સમાંતર હશે. કારણ કે બે સમાંતર રેખાઓ જ એકબીજાને ક્યાંય ન છેદે. રેખા તો અનંત સુધી વિસ્તરેલી છે, તો આપણે એમ કહી શકીએ કે આ બે રેખાઓ નથી છેદતી, મતલબ આ બંને રેખાઓ કેવી છે? સમાંતર છે. ચલો ત્રીજી શક્યતા વિશે વાત કરીએ. બંને રેખાઓ સંપાતી હોય. સંપાતીનો અર્થ શું મિત્રો? સંપાતીનો અર્થ થાય કે બંને રેખાઓ જે છે એ એકબીજા ઉપર ઓવરલેપ હોય, અર્થાત બે રેખાઓ અલગ અલગ નહીં પણ એક જ હોય. ઓકે, આ રેખા એલ કહીએ, આ એમ કહીએ, એલ એમ, તો અહીંયા એલ અને આ રેખાને આપણે એમ કહી શકીએ. ઓકે, તો મિત્રો ફરી યાદ કરાવી દઉં કે અહીંયા શું છે. પહેલું આપણે વિકલ્પ લઈએ કે બે રેખાઓ એકબીજાને જ્યારે છેદે ત્યારે એ બંને રેખાઓ માટે કઈ શક્યતા થાય? તો આપણે હમણાં જ કહ્યું કે બંને રેખાઓ જ્યારે એકબીજાને છેદે ત્યારે જો એક જ બિંદુમાં છેદેનો મતલબ શું? કે અહીંયા આ એક રેખા એલ જે છે એ શું બતાવે છે? તો આપણા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના કોઈ એક સમીકરણનું આલેખમાં, સમીકરણને આપણે આલેખમાં દર્શાવીએ તેને રેખા સ્વરૂપે દર્શાવે છે. આ બીજી રેખા શું બતાવે છે? તો આપણા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નો બીજા નંબરનું જે સમીકરણ છે એને દર્શાવે છે. હવે આ બંને રેખાઓ જો આલેખપત્રમાં કોઈ એક જ બિંદુમાં છેદતી હોય તો એનો મતલબ થાય કે બંને સમીકરણમાં કોઈ એક બિંદુ એવું છે કે જે બંને રેખાઓનો ઉકેલ છે. તો એવા સમયે આપણે એમ કહી શકીએ કે આવા દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ પરથી આપણે શું નક્કી કરી શકીએ? તો પહેલો મુદ્દો આપણે એવો નક્કી કરી શકીએ કે આવા સમીકરણની જોડને અનન્ય ઉકેલ હોય છે. આવા સમીકરણની જોડને અનન્ય, અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ છે. અને એ ઉકેલ કયો હશે? તો એ ઉકેલ આ બીજું કંઈ નહીં પણ આપણું આ છેદ બિંદુ હશે. છેદ બિંદુ તેનો ઉકેલ છે. ત્રીજું બાબત આપણે એમ કહી શકીએ, જો તમને બે રેખાઓ એક જ બિંદુમાં છેદે તેવો આલેખ મળે તો આવા સમીકરણની જોડને આપણે સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. એટલે કે આવા સમીકરણની જોડને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. મિત્રો અહીંયા તમારે ખાસ એ બાબત ધ્યાન રાખીશું, અહીંયા
તમારે જો આલેખની અંદર આપણને એક જ બિંદુમાં છેદે તો આલેખ નો ઉકેલ અનન્ય હોય, અને ઉકેલ બીજું કંઈ નહીં પણ શું છે, છેદ બિંદુ એનો ઉકેલ છે. અને આવા સમીકરણની જે જોડ છે એને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. ઓકે, તો હવે આપણે વાત કરીએ આપણી બીજી શક્યતા વિશે. બીજી શક્યતા શું કહે છે? બે રેખાઓ એકબીજાને ન છેદે. તો સિમ્પલ જ પહેલું જ, બે રેખાઓ ન છેદે તો આવી રેખાઓ કેવી હોય? એકબીજાને સમાંતર હોય. સમાંતર હોય. બીજું આપણે શું કહી શકીએ કે જો બે રેખાઓ છેદે નહીં તો ઉકેલ ન હોય. આમાં બે રેખાઓ એક બિંદુમાં છેદે તો એક જ ઉકેલ છે, અનન્ય, એક અને માત્ર એક જ ઉકેલ છે. અહીંયા રેખાઓ છેદતી નથી તો આપણે કહી શકીએ કોઈ ઉકેલ ના હોય, ઉકેલ ના મળે. ત્રીજી શક્યતા કે જેમ જો બે રેખાઓ એકબીજાને ન છેદે તો આવા જે સમીકરણો છે એને આપણે અસંગત સમીકરણ યુગ્મ કહીએ છીએ. તો આવા સમીકરણ યુગ્મોને અસંગત સમીકરણ યુગ્મ કહેવાય. જો છેદે તો સુસંગત, ન છેદે તો અસંગત સમીકરણ યુગ્મ કહેવાય. ચલો, ત્યાર પછી આપણે ત્રીજી શક્યતા આપણી જે છે, બે રેખાઓ સંપાતી હોય, એટલે કે બે રેખાઓ ને આપણે આલેખપત્રમાં દર્શાવીએ તો કોઈ એક જ રેખા મળતી હોય. તો એના માટેની શક્યતા સિમ્પલ જ, આપણને પહેલો મુદ્દો તો ખ્યાલ આવી જ ગયો કે બંને સમીકરણ એક જ રેખા છે. બંને સમીકરણ એક જ રેખા છે. હવે જો એક બિંદુમાં છેદે તો એક જ ઉકેલ મળે, પણ અહીંયા એક જ રેખા છે, બંને રેખાઓ સંપાતી છે, અર્થાત એક જ રેખા મળે છે બંને સમીકરણ માટે. તો ઉકેલ એક ના હોય પણ ઘણા બધા હોય, એટલે ઉકેલ અહીંયા કેટલા મળશે? અનંત મળશે. ઉકેલ અનંત મળે. અને ત્રીજી શક્યતા આપણે કહી શકીએ, નામ જેમ અહીંયા કહ્યું કે બે રેખાઓ છેદે તો એને સુસંગત કયા, ન છેદે તો અસંગત કયા. તો અહીંયા બે રેખાઓ જ્યારે સંપાતી હોય ત્યારે આપણે આવા સમીકરણ યુગ્મને અવલંબી સમીકરણો કહેવામાં આવે છે. આવા સમીકરણ યુગ્મને અવલંબી સમીકરણ યુગ્મ કહેવાય. ઓકે મિત્રો, ફરીથી એક વખત જોઈ લઈએ અહીંયા, એટલે તમારા કોઈ કન્ફ્યુઝન ના રહે. આ તો ખ્યાલ આવી ગયો, બે રેખાઓ છેદે તો આપણે શું કહીએ છીએ? બે રેખાઓ છેદે તો સિમ્પલ જ આપણે કહી દીધું કે એનો ઉકેલ અનન્ય મળે, છેદબિંદુ તેનો ઉકેલ હોય, અને સમીકરણને આપણે સુસંગત સમીકરણ કહીએ છીએ. બે રેખાઓ ન છેદે તો પરસ્પર તે સમાંતર હોય, એનો ઉકેલ ન મળે, અને એવા સમીકરણ યુગ્મને આપણે અસંગત સમીકરણ યુગ્મો કહીએ છીએ. જો બે રેખાઓ સંપાતી હોય તો એક જ રેખા મળે, ઉકેલ અનંત હોય, અને એવા સમીકરણ યુગ્મને અવલંબી સમીકરણો તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, હવે એક સિમ્પલ આપણને પ્રશ્ન થાય, અહીંયા ઘણા બધા ઉકેલ મળે છે, એનો મતલબ એક ઉકેલ તો મળે જ છે. ઓકે, બે રેખાઓ સંપાતી હોય તેમાં તો ઘણા બધા અનંત ઉકેલ મળે છે, પણ આપણે એનો અર્થ કરવો હોય તો એક ઉકેલ તો મળે જ. ઓકે, જો એક ઉકેલ મળતો હોય તો આપણે સિમ્પલ જ આપણે એમ કહી શકીએ કે આ જે સમીકરણ છે એ સુસંગત તો છે જ, કારણ કે સુસંગત હોય તો જ, મતલબ બે રેખાઓ છેદે જે કોઈ એક ઉકેલ મળે છે તો આપણે એને સુસંગત રેખાઓ કહીએ છીએ, સમીકરણ યુગ્મો કહીએ છીએ. તો સિમ્પલ આપણે કહી શકીએ અવલંબી સમીકરણો છે એ સુસંગત તો છે જ. ઓકે, સુસંગત સમીકરણો અવલંબી નથી, કારણ કે અવલંબી માટે એક કરતાં વધુ ઉકેલ જોડે મળે, વધુ ઉકેલ હોય. ઉકેલ કેવા? વધુ ઉકેલનો મતલબ કેટલા? અનંત ઉકેલ હોય. અનંતની અંદર એક ઉકેલ તો છે જ, એટલે આપણે કહી શકીએ કે અવલંબી સમીકરણ એ સુસંગત છે. ઓકે, પરંતુ આનાથી ઊંધું સુસંગત અવલંબી નથી. એટલે આ ખાસ જોઈ લેજો
આના આધારે તમને કોઈ ટૂંકો પ્રશ્ન છે એ ટ્વિસ્ટ કરીને પૂછી શકાય. અવલંબી સમીકરણો સુસંગત કહેવાય. સમજ પડી ગઈ હશે તમને. ચાલો હવે આપણે કેટલાક આલેખની રીત અને ભૌમિતિક બૈજિક રીત અને ભૌમિતિક રીત બંને વિશેની વાત આપણે હવે કરીશું. મિત્રો, આપણે સમતલમાં બે રેખાઓ માટેની 3 શક્યતાઓ વિચારી કે બે રેખાઓ છેદે તો શું થાય, બે રેખાઓ ન છેદે તો શું થાય, બે રેખાઓ સંપાતી હોય તો શું થાય. હવે આપણે બે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ ગણ વિશે વાત કરીએ. મિત્રો, અહીંયા એક વાત તો આપણે ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે કે આ જે છે એને અનુરૂપ આપણે કંઈક કરી શકીએ તેમ છીએ. દાખલા તરીકે આપણી પાસે કોઈ બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હોય, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય, તો એના જે સહગુણકો છે A1, A2, B1, B2, C1 અને C2 એના આધારે પણ નક્કી કરી શકીએ છીએ કે ઉકેલ કેવો મળશે. ઉકેલ અનન્ય મળે, ઉકેલ એક જ મળે, કે સમીકરણ સુસંગત હોય. એટલે આલેખપત્રમાં બે રેખાઓ દોર્યા વગર આપણે આપણા અચળ પદો સહગુણકો A1, A2, B1, B2, C1, C2 ના આધારે પણ નક્કી કરી શકીએ કે બે રેખાઓ જ્યારે છેદે તેના ઉકેલ વિશેની આપણે આગાહી કરી શકીએ. ઓકે, ચાલો ત્યારે હવે આપણે એની વાત કરીએ. બે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ ગણ શોધવો. તો આના અંદર તમારે શું કરવાનું છે? સૌ પ્રથમ તો મિત્રો તમારે એ કાળજી રાખવાની છે કે બે દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યા હોય તો પહેલાં બંને સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લઈ જવાના, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી કાઢવાના. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. આ ફેરવી કાઢો પછી તમારે સહગુણકો A1, A2, B1, B2, C1 અને C2 નક્કી કરો. હવે તમારે આના પછી શું કરવાનું છે? તો આ જે સહગુણકો છે એના કેટલાક ગુણોત્તર તમારે યાદ રાખવાના છે. હવે જો પહેલી વાત આપણે શક્યતા લઈએ, જો A1 ભાગ્યા A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 હોય, જો તમને આવું મળે તો તમારે શું કહેવાનું છે? જો આવું હોય તો આનો ઉકેલ છે અનન્ય હોય. ઉકેલ ગણ અનન્ય હોય. એટલે અગાઉ આપણે વાત કરી બે રેખાઓ ટૂંકમાં છેદે. ઓકે, એક જ બિંદુમાં છેદે. બે રેખાઓ એક જ બિંદુમાં છેદે. એટલે આવા સમીકરણોને આપણે શું કહીશું? સુસંગત સમીકરણો છે. આપણે શક્યતા વિચારી હતી કે આ બે રેખાઓ આમ એકબીજાને છેદે. ઓકે, ચલો ત્યાર પછી એક બીજી શક્યતા વિશે આપણે વાત કરીએ. અને બીજી શક્યતા એવી છે કે જો A1 ભાગ્યા A2 ઇઝ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 હોય, પરંતુ આ બંને ગુણોત્તર તો સરખા હોય, પરંતુ C1 અને C2 ગુણોત્તર સરખો મળે નહીં. જો આવું મળે તો તમે શું કહી શકો? તો જો આવું મળે તો તમે એમ કહી શકો કે ઉકેલ ગણ ખાલી ગણ છે. બીજું કહી શકો બે રેખાઓ સમાંતર છે. અને ત્રીજું કહી શકો જો સમાંતર હોય તો આપણે એવા સમીકરણોને કેવા કહીશું? સમીકરણ અસંગત છે. બે રેખાઓ કેવી મળે? સમાંતર મળે. ઓકે, તો તમારે એવા સમયે બે દ્વિચલ સુરેખ સમીકરણો છે એની અંદર તમે જો A1 ભાગ્યા A2 B1 ભાગ્યા B2 કરો, એ બે સરખા જો મળે તો તમારે આ શક્યતા વિશે વિચારવાનું. પછી તમારે શું કરવું પડશે? C1 અને C2 નો ગુણોત્તર લેવો પડે. એ આ બે જેવો સરખો હોય નહીં. એક્ઝામ્પલ આપણે કેટલાક જોઈએ તો વધારે તમને ખ્યાલ આવશે. ચલો ત્યાર પછી ત્રીજી શક્યતા કેવી છે કે આપણે A1 ભાગ્યા A2 ઇઝ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 ઇઝ ઇક્વલ ટુ C1 ભાગ્યા C2 મળે.
તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો A1 ભાગ્યા A2 B1 ભાગ્યા B2 ઇઝ નોટ ઇક્વલ ટુ હોય તો પછી આગળ બીજો C1 ભાગ્યા C2 નો ગુણોત્તર મેળવવાની જરૂર નથી. એ આ બે શક્યતાઓ છેલ્લી બે શક્યતાઓ માટે જ જરૂર પડે. ઓકે, ચલો ત્રીજી શક્યતા આપણે વાત કરીએ. જો આમ હોય તો એટલે કે A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2 મળે તો આપણે શું કહી શકીએ? તો સિમ્પલ જ, બે રેખાઓ કેવી હોય? સંપાતી હોય. કેવી હોય છે? સંપાતી. અને ઉકેલ કેટલા હોય? ઘણા બધા મળે, એટલે કે ઉકેલ ગણ અનંત મળે. અને ત્રીજું આપણે કહી શકીએ કે આવા સમીકરણોને આપણે કેવા કહીશું? સમીકરણોને અવલંબી સમીકરણો કહીશું. એટલે કે બંને રેખાઓ આપણને કેવી મળશે? સંપાતી રેખાઓ મળશે, એક જ રેખાઓ મળશે. ઓકે, સમજાઈ ગયું? સરસ. ત્યારે હવે આપણે કેટલા એક્ઝામ્પલ્સ જોઈશું. ચલો મિત્રો, હવે એના આધારે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. નીચેના સમીકરણોથી બનતી રેખાઓ એક જ બિંદુમાં છેદે, સમાંતર છે અથવા સંપાતી છે તે નક્કી કરો. આ પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે: સમીકરણ યુગ્મો સુસંગત છે કે અસંગત છે, અવલંબી છે તે નક્કી કરો. અથવા આમ પણ પૂછાઈ શકે: ઉકેલ ગણ અનન્ય, ખાલી ગણ કે અનંત ગણ છે તે નક્કી કરો. સમીકરણ યુગ્મો આપ્યા છે: 2x + 2y - 2 = 0, x + y - 1 = 0. ચલો હવે આપણે શું કરવાનું છે? પહેલું આપણે A1 A2 B1 B2 નક્કી કરવાના છે. ચલો આપણે જોઈએ A1 બરાબર શું થશે? A1 એટલે પહેલા સમીકરણનો સહગુણક, x નો સહગુણક એટલે 2. A2 એટલે 1 થશે અહીંયા. આ B1 = 2, B2 = 1 થશે. C1 -2 થશે અને C2 -1 થશે. હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે ગુણોત્તર મેળવવાનો છે. સૌ પહેલાં આપણે ગુણોત્તર મેળવીએ. A1 ભાગ્યા A2 એના બરોબર શું મળશે? 2/1. બીજો ગુણોત્તર મેળવીએ B1 ભાગ્યા B2, એ પણ 2/1 મળશે. અને ત્રીજો ગુણોત્તર મેળવીએ C1 ભાગ્યા C2 = -2/-1 એટલે 2/1 મળશે. તો તમે જોઈ શકો છો દરેક ગુણોત્તર કેવા છે? સરખા છે. દરેક ગુણોત્તર સરખા છે એટલે આપણે કહી શકીશું કે અહીંયા A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2 મળે છે. જો આમ હોય તો આપણે શું કહી શકીએ? અગાઉ કહ્યું, જો A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2 હોય તો આપણે આ શક્યતાઓ કહી શકીએ. તો આપણે એ શક્યતાઓ કહી દઈએ અહીંયા. તો શું થશે? અહીંયા આપણે કહી શકીશું તો આમ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી રેખાઓ છે. આના અહીંયા આપણને પહેલા શક્યતાઓ પૂછી, સંપાતી રેખાઓ છે તો આપણે કહીએ તો સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી રેખાઓ છે. બીજું શું કહી શકીશું આપણે સુસંગત કે અસંગતમાં? તો સિમ્પલ જ, આપણને ખબર છે કે જ્યારે સંપાતી રેખાઓ હોય તો એવા સમીકરણોને આપણે અવલંબી સમીકરણો કહીએ છીએ. તો સમીકરણ યુગ્મ અવલંબી છે. મિત્રો યાદ રાખજો, અવલંબી હોય તો એ સુસંગત પણ હોય, એટલે એ ભૂલ ન થાય તમારે. અને ત્રીજી શક્યતા, આનો ઉકેલ તો કેવો મળશે? અનંત ગણ મળશે. ઉકેલ ગણ અનંત ગણ મળે. ઓકે, ચલો એક બીજો એક્ઝામ્પલ જોઈએ. મિત્રો અહીંયા એ જ સૂચનાઓ. ઓકે, સમીકરણ 2 આપ્યા છે: x + y + 5 = 0, 2x + 2y + 3 = 0. ચલો ફટાફટ આપણે A1
A2 B1 B2 C1 C2 નક્કી કરીએ. A1 થશે 1, A2 થશે 2, B1 થશે 1, B2 થશે 2, C1 થશે 5 અને C2 થશે 3. ચલો ફટાફટ આપણે જોઈ લઈએ. અહીંયા ગુણોત્તર થશે A1 ભાગ્યા A2 બરાબર 1/2, B1 ભાગ્યા B2 બરાબર થશે 1/2, બિલકુલ તમે અહીંયા જોઈ શકો છો, અને C1 ભાગ્યા C2 બરાબર થશે 5/3. તો અહીંયા તમને શું મળ્યું? તો અહીંયા મિત્રો આપણને શું મળ્યું? સિમ્પલ જ મળ્યું કે A1 ભાગ્યા A2 ઇઝ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 મળ્યા. તમે જો આ બંને 1/2 મળ્યા, પણ C1 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. જો તમને આ શક્યતાઓ મળી તો તમે શું કરી શકો છો? તો તમે શું કહી શકો? બિલકુલ યાદ કરી લો, આપણે પાછળ શું કર્યું કે જો આવી શક્યતા હોય A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 મળે પણ નોટ ઇક્વલ ટુ C1 ભાગ્યા C2 મળે, તો આ ઉકેલગણ ખાલી ગણ મળે, રેખાઓ સમાંતર હોય અને સમીકરણ અસંગત હોય. ઓકે, આપણે એ જ કહીશું અહીંયા. તો જો આવું હોય તો રેખાઓ કેવી મળે? સમાંતર મળે. સમીકરણ યુગ્મ સુસંગત નથી તો શું કહેવાય? સમીકરણ યુગ્મ અસંગત છે. અને ત્રીજી શક્યતા આપણે કહીએ ઉકેલ ગણ ખાલી ગણ મળે. ઓકે મિત્રો, સમજાઈ ગયું હશે. તો તમારે આવા દાખલા માટે તમારે શું યાદ રાખવું પડે? ખાસ આ યાદ રાખવું પડે. ગુણોત્તર હોય તો કેવા ઉકેલ મળે બિલકુલ તમને ખ્યાલ. જો તમે આનો સ્ક્રીનશોટ લઈને યાદ રાખી લો તો રેખાઓ છેદે, સમાંતર રહે, સુસંગત હોય, સંપાતી હોય, બધી જ ડિટેલ તમને આ સ્ક્રીનશોટ ઉપરથી મળી જાય અને તમે ઇઝીલી આવા દાખલા ગણી શકો. ચલો એક દાખલો બીજો પણ જોઈએ આપણે. ચાલો મિત્રો, ત્રીજા એક્ઝામ્પલમાં પણ સૂચના તો એની એ જ છે. અને 2x ઓછા 3y વત્તા 7 બરાબર 0, 3x ઓછા 5y વત્તા 2 બરાબર 0 આ બે સમીકરણ યુગમાં આપેલા છે. ફટાફટ A1 નક્કી કરી દઈએ. 2 અને A2 થશે 3. એવી રીતે B1 -3 અને -5. મેં સીધા જ ગુણોત્તર લખ્યા. આપણે ગુણોત્તર અત્યારે હાલ સીધા નહીં જ બતાવીએ. 7 અને 2. ચલો A1 ભાગ્યા A2 એટલે 2 ભાગ્યા 3, B1 ભાગ્યા B2 એટલે -3 ભાગ્યા -5 એટલે 3 ભાગ્યા 5, C1 અને C2 એટલે 7 ભાગ્યા 2. મિત્રો અહીંયા C1 અને C2 ગુણોત્તર મેળવવાની જરૂરિયાત એટલા માટે નથી કે A1 અને A2 અને B1 અને B2 નો ગુણોત્તર સરખો નથી. તમે અહીંયા જોઈ શકો છો સરખો નથી. એટલે કે અહીંયા મળે છે A1/A2 is not equal to B1/B2. તો મિત્રો જો આવું હોય તો આપણે શું કહી શકીએ? જો A1/A2 is not equal to B1/B2 હોય તો આપણે કહી શકીએ ઉકેલગણ અનન્ય હોય, બે રેખાઓ એક જ બિંદુમાં છેદે અને સમીકરણો કેવા હોય? સુસંગત સમીકરણો હોય. તો મિત્રો આપણે અહીંયા એવું કહી શકીશું સિમ્પલ જ, સીધું જ. પહેલું તો રેખાઓ એક જ બિંદુમાં છેદે, સમીકરણ યુગ્મ સુસંગત છે અને ઉકેલ કેવો મળશે? અનન્ય મળે. ઉકેલ ગણ અનન્ય મળે. એક અને માત્ર એક જ ઉકેલ મળે. ઓકે, સમજાઈ ગયું હશે તમને. હવે કેટલાક એક્ઝામ્પલ તમને ગણવા માટે આપ્યું છું. હવે તમારે આ જે એક્ઝામ્પલ છે એની અંદર સૂચના તો આ જ કોમન રહેશે. સૂચનાઓ જે છે એ જ કોમન રહેશે. આ રહી એ સૂચનાઓ. તમને સમીકરણ યુગ્મનું એક લિસ્ટ આપું છું. તમારે આ રીતે કેવા શું મળશે, પરિસ્થિતિ શું હશે એ તમારે કહેવાનું છે. ચલો મિત્રો ફટાફટ આપણે જોઈ લઈએ. સૂચના તો કોમન છે. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 3, 4, 5 અને 6 આપેલા છે. તમે વિડીયોને પોઝ કરી કાં તો સ્ટોપ કરી કાં તો સ્ક્રીનશોટ લઈને કોઈ પણ રીતે તમે આ જે 6 સમીકરણો છે એની અંદરથી તમારે સમીકરણ યુગ્મ સુસંગત છે, અસંગત છે, અવલંબી છે તે નક્કી કરો, કાં તો એના ઉકેલગણ વિશે અનન્ય, ખાલીગણ કે અનંતગણ છે તે નક્કી કરો, કાં તો પછી રેખાઓ એક બિંદુમાં છે તે સમાંતર હોય, કાં તો પછી સંપાતી હોય તે નક્કી કરવાનું છે. ઓકે, ચલો હવે નેક્સ્ટની અંદર આપણે આદેશની રીત શીખીશું.